नमो हरिहंसाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सवपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं वै मंगलम् अज्ञानतिमिरन्धनानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् सप्तजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુ દેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આજે આપણે પત્રાંક 424 તથા 425 લઈશું. ગયા સ્વાધ્યાયમાં આપણે 422 અને 423 નો અભ્યાસ કર્યો હતો. 424મો તો બહુ જ નાનો પત્ર છે. મુંબઈ કારતક 12/1949. કૃપાળુદેવ અહીંયા લખે છે કે સમાગમ ઈચ્છવા યોગ્ય મુમુક્ષુભાઈ કૃષ્ણદાસ આદિ પ્રત્યે પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. પ્રશ્ન એવો થયો હશે કે કૃપાળુદેવે જ્યારે એમ લખ્યું કે પુનર્જન્મ છે, જરૂર છે, અને એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું, તો એના સંબંધીનો પ્રશ્ન થયો હોય એટલે કૃપાળુદેવે એની સ્પષ્ટતા અહીંયા લખી છે. પણ આ સ્પષ્ટતાને જરાક ઊંડાણમાં જોઈએ તો આપણને એમાંથી ખ્યાલ આવે છે કે કૃપાળુદેવને જાતિ સ્મરણ જ્ઞાન હતું. કૃપાળુદેવ લખે છે કે એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. એનો અર્થ જ એ થયો કે પૂર્વભવનું એમને જ્ઞાન હતું, જાતિ સ્મરણ જ્ઞાન હતું, અને એ વાત કોઈક રીતે યાદ આવી. એનો અર્થ જ એ થયો કે પુનર્જન્મ છે. પુનર્જન્મમાં જે નથી માનતા એમને માટે આ વાત બહુ મહત્વની છે. પૂર્વભવમાં જે કંઈક થયું એવો કોઈક સાથેનો જે યોગ, કોઈ સાથે જો સંબંધ કાંઈ પણ થયો, એ વાત એમને સ્મરણમાં આવી. એટલે એના ઉપરથી એ સિદ્ધ થયું કે પૂર્વના ભવમાં એ હતા અને હવે આ ભવમાં છે. એટલે જીવનો પુનર્જન્મ થાય છે. એટલે પુનર્જન્મ વિશે કેટલાકને હજી શંકા હોય છે. ઘણા ભણેલા હોશિયાર માણસોને પણ એ બાબતમાં શંકા હોય છે. આપણને તો નથી એટલે આપણને ખ્યાલ ના આવે, પણ જેમને છે એને તમે કઈ રીતે સમજાવો કે ના ભાઈ પુનર્જન્મ છે, પુનર્જન્મ છે એ સમજાવો કેવી રીતે? કેમ કે એ તો માનવા તૈયાર જ ન થાય કે ના બસ આ ભાવ પૂરો થયો, જીવન પૂરું થઈ ગયું. આ બધી ધાર્મિક ચર્ચાઓ વગેરેમાં પણ ભાગ લેતા હોય, બધું કરતા હોય, હોશિયાર હોય, માસ્ટર કર્યું હોય સાયન્સમાં, એવા વ્યક્તિ ખૂબ બુદ્ધિમાન અને આ જૈન દર્શનની વાતમાં પણ રસ લેતા હતા. અને એમાં ભાનુ વિજયજી મહારાજ શ્રી સાથે એક વખત એવી રીતે વાત ચાલતી હતી. હું બેઠો હતો અને ત્યાં એમણે કંઈક વાત પૂછી ને વાત થઈ એટલે પછી અચાનક જ મારાથી કહેવાયું કે મેં કીધું હા બરાબર છે, પહેલા જન્મમાં એવું કર્યું હોય તો આ પ્રમાણે આ. એટલે તરત જ એ બોલ્યા કે હું પણ પુનર્જન્મમાં માનતો નથી. ત્યારે મને આંચકો લાગ્યો
મેં કીધું પુનર્જન્મમાં માનતા નથી તો પછી આ જન્મની અંદર તમારે કઈ ધર્મ કરવાની જરૂર જ રહી નહીં. આ ભવને વિશે તો અનુકૂળતાઓ ઘણી બધી પ્રાપ્ત છે, યશ પણ મળ્યો છે, બધું જ છે. એટલે ઘણી વખત આપણને ખ્યાલ નથી કે કોણ પુનર્જન્મમાં માને છે ને કોણ નથી માનતું. એવા એક મોટા જજ, હવે એમને પણ રિટાયર થયા હતા અને પાછા પોતે જઈને પણ એકાદ વખત એ રીતે બોલ્યા કે કોને ખબર પછી શું એમ. એટલે કોને ખબર પછી શું એટલે પુનર્જન્મ માનતા જ નતા. કંઈક લસણ વગેરેનો કંઈક પ્રયોગ કરતા હતા સ્વાસ્થ્યને માટે કરીને, અને પછી હસતા હસતા કે એ તો કોને ખબર પછી શું થાય એમ. ત્યારે પણ આંચકો લાગ્યો. મને એમ થયું કે આ કેવી વાત. ઠીક છે, પોતે કદાચ આ કાંદા કે ખાય છે તો પણ એને સમજે કે ભાઈ આ ખાવા જેવું નથી ને ખાઈએ છીએ કે કંઈક, પણ એના સ્થાને એને જસ્ટિફાઈ જયારે એમ કરે કે કોને ખબર પછી શું થવાનું છે, આપણે ના કરતા તો આ અત્યારે તો જે છે તે કરી લઈએ એમ. હવે જો આવી માન્યતા હોય તો માણસ શા માટે ધર્મ કરે? જો પુનર્જન્મ માનતો જ નથી તો પછી ધર્મ કરવાની કઈ વાત જ નથી. આ લોક પછી પરલોકમાં જવાનું નથી, બસ આ વાત અહીંયા પૂરી થવાની જ હોય તો પછી કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એટલે પુનર્જન્મમાં જ્યાં સુધી સામી વ્યક્તિ માનતો નથી ત્યાં સુધી એને ગમે તેટલો ધર્મ સમજાવો બધું પથ્થર ઉપર પાણી જેવું છે. તો અહીંયા એ વાત નીકળે છે કે કૃપાળુ દેવને આ જે વાત હતી તો એમાં એના ઉપરથી વાત નક્કી થાય છે કે એમને જાતિ સ્મરણ જ્ઞાન હતું. એમને તો હતું, આપણે જાણીએ જ છીએ, ઘણા ભવનું જાતિ સ્મરણ જ્ઞાન હતું. કે છે કે એ વાક્ય પૂર્વ ભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. હવે આ વાક્ય બહુ મહત્વનું છે. જેને પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને એટલે કે આત્માને, કે ભાવ કરનારો આત્મા છે ને, પુનર્જન્મનો એ ભાવ કરનાર. અત્યારે આપણે પુનર્જન્મનો વિચાર કરીએ અને એવા ભાવ થઈએ તો પણ એ કોણ થઈ રહ્યું છે? આ ભગવાન આત્મા જ થઈ રહ્યો છે ને. તો કે છે કે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. એટલે કે આત્માને જાણીને એ વાક્ય અમે લખ્યું છે કે પુનર્જન્મ છે અને એ માટે હું અનુભવથી આ કહેવામાં અચળ છું. આવું વાક્ય માત્ર જાતિ સ્મરણ જ્ઞાન એમ નહીં, પણ જાતિ સ્મરણ જ્ઞાન છે અને સાથે પોતે આત્માને જાણીને આ વાત લખી છે. એટલે બે વાત આમાંથી સિદ્ધ થાય છે. કૃપાળુદેવના જાતિ સ્મરણ જ્ઞાનની અને સમ્યક દર્શનની બંને વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આગળ લખે છે કે મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છીએ. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. કેટલી સુંદર ઉપમા આપી છે. તાપમાં વિશ્રાંતિ, તડકો ખૂબ હોય, ધોમ ધકતો તડકો હોય ને ત્યારે છાંયડો થોડોક મળી જાય તો આપણને જરાક ત્યાં વિશ્રાંતિ લેવાનું મન થાય અને શાંતિ લાગે. હજી પોતે આગળ વધવાનું છે એ જાણે છે. એટલે કે આ એવા મુમુક્ષુ જીવના દર્શન અને સમાગમ થયા એટલે વાત પૂરી થઈ ગઈ એમ નથી, પણ એ એક પ્રકારની વિશ્રાંતિનું સ્થાન છે કે ત્યાં બેસતા શાંતિ લાગે છે. તથાપિ હાલ તો ઉદય આદિન જેવું વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ. સ્ત્રી સૌભાગ્ય અત્ર સુખ વૃત્તિમાં છે. તો આ 424મો પત્ર હતો. એ પછીથી આપણે 425મો પત્ર લઈએ છીએ. માગસર
મુંબઈ માગસર વદ 9 સોમવાર સંવત 1949. આ પત્ર રેવાશંકર પ્રત્યે લખાયેલ છે. ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી. કૃપાળદેવ લખે છે કે ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. એક સાથે 3 વાત લખી છે. પોતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, છતાંય વર્તમાનમાં ઉપયોગ બહારમાં રહે છે અને બીજી બધી જે કંઈ પ્રવૃત્તિ વગેરે રહે છે એ એમને રૂચતું નથી, એટલે રુચિપૂર્વક એ બધામાં જોડાતા નથી, એટલે એ બધું એમને ઉપાધિ જેવું લાગે છે. ગુરુદેવે કહ્યું છે ને કે આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ 3 શબ્દ ગુરુદેવે એમાં પ્રયોજ્યા છે. એટલે એમાંથી આ ઉપાધિની જે વાત લીધી છે એટલે આવી પડેલા સંયોગો એ ઉપાધિ છે. વ્યાધિ આપણે જાણીએ છીએ કે રોગ જે છે તે એ વ્યાધિ છે શરીરમાં. અને આધિ એટલે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો જે છે કંઈ એ બધી આધિ છે. તો એમાંથી આધિ વ્યાધિ ઉપાધિ રહિત એમ જયારે ગુરુદેવે કહ્યું છે તો એવા ભાવે ન થવું. વ્યાધિ શરીરમાં આવી હોય તેવા ભાવે પણ ન થવું, અને સંકલ્પ વિકલ્પ આજે કરીએ છીએ એવા ભાવે પણ ન થવું, અને આ જે પૂર્વના કર્મને ઉદયને કારણે જે સંયોગો આવતા હોય તો એવા ભાવે પણ ન થવું, એ બધી ઉપાધિ છે. પછી એમાં ભલે ને પૈસા મળતા હોય કે પ્રતિષ્ઠા મળતી હોય તો પણ એ બધી ઉપાધિ છે, એ આવી પડેલી ઉપાધિ છે. એટલે આધિ વ્યાધિ ઉપાધિ એ 3માંથી કોઈનું પણ લક્ષ કરવા જેવું નથી. એમાંથી કોઈનું પણ લક્ષ કરીએ તો જીવને અશાંતિ થાય અને પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકે નહીં, એટલે કે સમાધિ થાય નહીં, એટલે કે સ્વરૂપમાં જવાય નહીં, સ્વાનુભૂતિ થાય નહીં. એટલે ગુરુદેવે એ વાત કરી છે. કૃપાળુદેવને પણ એ જ વાત અંતરમાં છે, અને એમાં ઉપાધિની વાત લખી છે કે જે પૂર્વના કર્મના ઉદયને કારણે આવેલા સંયોગો છે એવી એ ઉપાધિ. એટલે એ ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિન પણ મારામાં નથી. એટલે એ બિલકુલ એનું લક્ષ ન જ થાય, મુનિની જેમ એમ નિગ્રંથ થઈ જાય અને પોતે પોતાના સ્વરૂપમાં હજારો વખત જતા હોય એવી દશા હજી પોતાને થતી નથી. એટલે એ અપેક્ષાથી એ વાત નથી કે ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિન પણ મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે. હવે આ ઉપાધિ ન આવે તો સારું, કેમ કે કોઈક ને કોઈક રીતે ઉપાધિ સાથે જોડાઈ જવાય છે, એટલે ને એમને એ રૂચતું નથી, એટલે એ નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે. અને પછી ત્રીજી વાત એ લખે છે કે તથાપિ છતાં પણ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. હવે અહીંયા ગરમીની વાત આવી ગઈ. સામાન્ય મિથ્યા દ્રષ્ટિ એવા ઉપાધિના યોગ આવ્યા હોય ત્યારે એ પ્રતિકૂળ હોય તો આ ધ્યાને થાય, અને અનુકૂળ હોય તો એ મોહ આવેશમાં આવી જઈ અને અનેક પ્રકારના ભાવે થાય. માન કસાય પણ પોષે અને અભિમાનમાં પણ ચાલ્યો જાય, અનેક પ્રકારે થાય. એટલે એ ઉપાધિ જે આવી પડેલા સંયોગો પૂર્વકર્મના ઉદયરૂપ જે છે, તો એ પૂર્વકર્મનો ઉદય છે તો છે. જ્ઞાની ધર્મી એમ એને જાણે છે, અજ્ઞાની એને એમ નથી લેતો. અજ્ઞાની એની સાથે જોડાઈ અને ખૂબ વિભાવ ભાવે થાય છે અને નવા કર્મો બાંધે છે. જ્યારે જ્ઞાની ધર્માત્મા એ ઉદય છે, પૂર્વકર્મનો ઉદય છે, અને પૂર્વે ભાવ કર્યા એવા કર્મ બંધાયા, એના ઉદય આવ્યા છે તો આવ્યા છે. એટલે કે છે કે ઉદય રૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. સહન થાય છે, સહન થાય છે એટલે શું? એ ઉદય આવ્યા છે છતાં પણ એ ભલે ને સારા અનુકૂળ ઉદય હોય,
જેને કારણે એમને લક્ષ્મી વગેરે પ્રાપ્ત થતું હોય કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય બધું, છતાં પણ એ તો પૂર્વકર્મના ઉદય છે. એને અમારે સંબંધ નથી, એની સાથે અમારે કોઈ સંબંધ નથી. એ આવ્યા છે તો આવ્યા છે એમ સહન થાય છે. એની સાથે જ ન જોડાઈએ, એને પોતાના ન માનીએ. એમાં જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એની સાથે જ જોડાવાથી એ પણ પોતાનું નથી, એના સ્વામી ન થવું. એટલે કર્મના ઉદયો સાથે જોડાવું નહીં, અને કદાચ પછી પોતાને હજી પુરુષાર્થની એટલી નબળાઈ હોય તો એની સાથે જોડાવાનું થાય તો પણ રુચિપૂર્વક જોડાવવું ન થાય. એ પૂર્વના ઉદયો છે, એ અમારું સ્વરૂપ નથી, અમારા કોઈ ગુણને કારણે નથી, એ અમારું કાંઈ નથી. માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, એના સ્વામી ન થાય એમ એને એ સહન કરે છે. એ સહન એમ થાય છે. તથાપી ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. જો કૃપાળુદેવ કઈ વિચલિત નથી થઈ જતા, એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. આ વાત જ એમની પાસેથી આપણે સમજવાની છે કે એમના જીવનમાંથી આપણે શું સમજવું જોઈએ અને કેવી રીતે લેવું, કેવી રીતે એમના જીવનનું અનુકરણ કરવું. એક ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ જીવ આટલી ઊંચી દશામાં હોય ત્યારે એના કેવા વિચાર હોય છે એ જાણવાથી આપણને ઘણું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રનો ગમે તેટલો અભ્યાસ કરીએ, તત્વની રીતે સમજીએ, બધી વાત સાચી છે, પણ જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી અને છતાંય મુમુક્ષુતા છે, સાધકપણું એ રીતે વર્તે છે, ત્યારે કેટલીક વાત, પ્રેક્ટિકલ વાત જેને કહેવામાં આવે, પોતાના જીવન દરમિયાન, દિવસ દરમિયાન કેવી રીતેનું વર્તન હોવું જોઈએ જેથી પોતાની સાધનામાં એ ઉપયોગી થાય, તો એવી બધી વાત કૃપાળુદેવના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. કૃપાળુદેવના જીવનમાંથી એ બધી વાત પ્રાપ્ત થાય છે. આગળ લખે છે કે પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, અને તે દુઃખ પોતાની ઈચ્છા આદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકાર આદિના કારણનું રહે છે. અને તે વિટંબના વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. જો ઉપાધિમાં કયા પ્રકારે જ્ઞાનીને ઉપાધિ લાગતી હોય એની વાત લીધી છે. કે છે કે પરમાર્થનું દુઃખ મટ્યા છતાં, એટલે પરમાર્થે તો દુઃખ નથી, પરમાર્થે તો પોતાને શાંતિ છે, કોઈ દુઃખની વાત નથી. પરમાર્થે દુઃખ નથી એટલે કે સુખ જ છે. એટલે કે આત્માનો અનુભવ હોય અને આત્મામાંથી આવતા સુખની અનુભૂતિ જેને થઈ છે એને પરમાર્થે કોઈ દુઃખ હોતું નથી, એને સુખ જ છે, શાંતિ જ છે. એટલે એવા મહાપુરુષ જ એમ કહી શકે કે પરમાર્થે અમને હવે કોઈ દુઃખ રહ્યું નથી. પરમાર્થનું દુઃખ મટ્યા છતાં, એ વાક્યમાં કૃપાળુદેવે પોતાના આત્માની અનુભૂતિ કરી અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહે છે, એવી જ પોતાની પરિણતિ છે, એટલે એ તો સુખમાં છે, એ કઈ દુઃખી નથી, એ કઈ દુઃખી નથી. એટલે કે છે કે પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે. એટલે પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, એવા પ્રસંગો આવે છે એટલે સંસારમાં, એટલે બીજાઓની સાથે રહ્યા છે ત્યારે તો આપણને પહેલી દ્રષ્ટિએ એમ થાય કે કંઈક એવા પ્રતિકૂળ સંયોગોને માટે વાત લખી હશે કે એવી રીતે કંઈક હશે, આપણને પહેલો પ્રશ્ન એમ વિચાર આવે. પણ લખે છે કે ના, કેમ કે ઉપર જ પહેલા વાત તો લખી દીધી કે એ બધા જે છે તે ઉદયરૂપ જાણીને યથાશક્તિ સહન થાય છે, એટલે એ વાત નથી, પોતાને કાંઈ છે એની કોઈ વાત નથી. પરંતુ અહીંયા વાત બીજી છે. અહીંયા શું વાત લેવી છે? અહીંયા કહે છે કે બીજાની અનુકંપા તથા ઉપકાર આદિનું કારણ, પોતાની ઈચ્છાનું કારણ નથી.
પોતાની અમુક ઈચ્છા છે અને ઈચ્છાની પૂર્તિ થતી નથી, અથવા તો એના ધાર્યા પરિણામ આવતા નથી. કંઈક ઈચ્છા કરી હોય અને એ ઈચ્છાની પૂર્તિ ન થતી હોય, ઈચ્છ્યું એ પ્રમાણે ન થતું હોય, જેવા પરિણામ ઈચ્છા હોય એવા પરિણામ ના આવતા હોય ધંધા વગેરેની અંદર, તો કે એવું નથી. જો બહુ સ્પષ્ટ લખ્યું છે કે સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, અને પછી લખે છે કે અને તે દુઃખ પોતાની ઈચ્છા આદિના કારણનું નથી. અમને કઈ એવી ઈચ્છા થાય છે ને એ નથી થતું માટે એવું સંસારના પ્રાસંગિક દુઃખ નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકાર આદિના કારણનું રહે છે. બીજા તરફ એમને જે અનુકંપા રહે છે કે આ જીવો બિચારા ભોળા જીવો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી અને સ્વરૂપની પ્રાપ્તિ વિના દુઃખી થઈ રહ્યા છે. અને ખાસ કરીને એમના સંબંધમાં જે જીવો આવ્યા છે એ બધા તરફ એમને એવો અનુકંપાનો ને એમને તો કરુણાનો ભાવ, મહાપુરુષ છે ને એટલે એમને તો કરુણાનો ભાવ વર્તો હોય, એટલે એ વાત મનમાં આવી જતી હોય કે આ અમુક વાતને અમુક રીતે સમજે છે, એના સ્થાને સમ્યકપણે આ રીતે સમજવી જોઈએ, આવા કોઈક વિકલ્પ આવતા હોય. એટલે બીજી એમના પ્રત્યે એવી અનુકંપા અને ઉપકાર આદિ. ઉપકારના અહીંયા બે અર્થ થાય છે. એમને કોઈની ઉપર ઉપકાર કરવો છે એવો અર્થ કોઈક અપેક્ષાએ, સામાન્ય અપેક્ષાએ લેવાય કે એમની ઉપર કઈ રીતે ઉપકાર થાય, એટલે પોતે ઉપકાર કરે એમ નહીં, એટલે જેમને આ પ્રાપ્ત નથી થયું એમને કેવી રીતે ઉપકારી થવાય, એમને કેવી રીતે મદદરૂપ થવાય, એવો એક અર્થ છે. અને બીજો અર્થ એ પણ થાય કે પોતાને પ્રભુનો ઉપકાર વર્તે છે, કે પ્રભુ પ્રત્યે એમને એવી ઉપકારની ભાવના થાય છે કે પ્રભુની દયા થઈ છે, પ્રભુના ઉપકારને કારણે પોતાને આ પ્રાપ્ત થયું છે, એવો એક અંતરમાં ભાવ વર્તતો હોય ને એ આપણને એમના કાવ્યોમાં જોવા મળે છે. શું પ્રભુ ચરણ કને ધરું આત્માર્થી, એટલે એ તો પ્રભુએ આપ્યો હતો, એને ઉપકાર, એવો ઉપકાર પ્રભુનો એ માને છે, એટલે એવું એમના બીજા કાવ્યોમાંથી પણ આપણને મળે છે. તો એ કારણે એમને દુઃખની વાત લખી છે. અને આગળ લખે છે કે તે વિટંબના વિશે ચિત્ત ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે, ખાસ કરીને બીજા માટે એમને ઉદ્વેગ થાય છે. આગળ લખે છે કે આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય. એટલે આટલી વાત અમે લખી, એના ઉપરથી તમને અમને જે પ્રકારનો ઉદ્વેગ થઈ રહ્યો છે એ નહીં સમજાય. કેટલાક અંશે તમને સમજાઈ શકશે, પણ બરાબર એ પૂરેપૂરો કદાચ નહીં સમજાય. તો એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસાર પ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણોનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. શું કહે છે કે જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય, અસ્પૃહા એટલે ઈચ્છા રહિતપણું, આ જગતના પદાર્થોમાં કોઈ ઈચ્છા ન રહી હોય, એની ઈચ્છાથી રહિત થયા હોય એવું જ્યારે હોય અને પછી ઉદ્વેગ રહેતો હોય તો એ ઉદ્વેગ શેનો હોય? જગતના પદાર્થોમાં તો હવે કોઈ ઈષ્ટ અનિષ્ટપણું લાગતું નથી, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી નથી, અસ્પૃહાપણું છે. સંસારના પદાર્થો જેટલા છે એ બધા પ્રત્યે અસ્પૃહાપણું છે, એટલે એની ઈચ્છા નથી. એટલે કેટલી ઉદાસીનતા છે, કૃપાળુદેવને કેટલી ઉદાસીનતા છે એનો આમાં ખ્યાલ આવે છે. અને છતાં પણ કહે છે કે ઉદ્વેગ રહે છે, તો એ ઉદ્વેગ શેનો હોય? એ અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણોનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. અને એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે, અને તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે, એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. શું કહે છે? અને તે બધા કારણ પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. હવે એવા
અનુકંપા ભાવે થવાનો અને એ બધા તરફનું લક્ષ જે કરી અને જે કંઈ થાય તો એ માર્ગ કૃપાળુદેવ કહે છે કે એ અમુક અંશે પરતંત્ર દેખાય છે. એમાં પરનું લક્ષ થઈ જાય છે, કેમ કે એવી અનુકંપા કરવામાં પોતે સ્વભાવ ભાવે રહી નથી શકતા. એ પરનું લક્ષ કરે ત્યારે થાય છે, એટલે એમ પરતંત્રપણું છે. અનુકંપાનો ભાવ અને એની પૂર્તિ, અનુકંપાની પૂર્તિ થવી, એમાં પરનું લક્ષ છે એટલે પરતંત્રપણું છે. પરની અપેક્ષા છે એમાં. પેલો છે તો એના તરફ અનુકંપા વર્તે છે, એટલે એમાં અંશે પરતંત્રપણું દેખાય છે. સ્વતંત્રપણું તો ક્યાં છે? સ્વાધીનતાને આધારે સ્વતંત્રપણું હોય. સ્વને આધીન જે પણ પ્રવૃત્તિ છે, સ્વને આધીન, એ જ બધી સ્વતંત્ર છે. બાકી ભલે ને શુભ ભાવ હોય તો પણ એ ભાવમાં પણ પરતંત્રતા છે. એટલે એ વાત અહીંયા લખી છે કે તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે, એટલે શુભ ભાવ એવો હોય, અનુકંપાનો ભાવ રહેતો હોય તો એ બધી એ અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. સમાન ઉદાસીનતા એટલે જેવો ભાવ છે તે સમાન ઉદાસીનતા. એ શુભ ભાવ છે તો એવી શુભ ભાવ રૂપ, શુભ ભાવ જે છે તો એવી, એ પ્રકારે ઉદાસીનતા આવી જાય છે. સમાન ઉદાસીનતા આવી જાય છે. આ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી, એમ ઉદાસીનતા આવે. અશુભમાં તો જતા નથી, પણ સ્વભાવથી બહાર રહ્યા છે એટલે એમ ઉદાસીનતા વર્તે છે. એમ ઉદાસીનતા વર્તે છે એટલે એમાં કોઈ દ્વેષ ભાવ નથી કે હવે આ બધું મૂકી દઈએ, આમને લીધે થઈને મારો સમય બગડે છે, એવો ભાવ નથી. એટલે અહીંયા સમાન શબ્દ મૂક્યો છે. શાંતિથી બધી વાતને સમજવા જેવી છે. કૃપાળુદેવના અંતરને સમજવું એટલે કોઈના પર અનુકંપાનો ભાવ હોય ને એને કારણે પોતાને એ ખ્યાલમાં પણ આવતું હોય કે આ અમે બહારમાં રહીએ છીએ, આટલી પરતંત્રતા છે, તો હવે એને છોડી દઈએ, એમના તરફની અનુકંપાને છોડી દઈએ, એવો વિકલ્પ ન હોય. પણ એમ હોય કે અમે એના નિમિત્તે અમે પરનું લક્ષ કરીએ છીએ. એટલે એટલી પોતાના પુરુષાર્થની નબળાઈ જ્યારે સમજે છે ત્યારે એમ લખે છે કે એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. શુભભાવ જે છે એ શુભભાવ સમાન ઉદાસીનતા વર્તે છે. શુભભાવ છે અને છતાંય પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે એવી પરિણતિ હોય છે, તેમાં એવો ઉદાસીનતાનો ભાવ હોય છે. બહુ સરસ વાત છે. કૃપાળુદેવના અંતરને સમજવું અતિ કઠિન છે. આગળ લખે છે કે જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી. આ મોહ કરવા જેવો આ દેહ નથી. આ દેહ મૂર્છાપાત્ર નથી, એમાં મોહિત થવા જેવું નથી. કોઈ પણ પ્રકારે આ શરીરમાં મોહિત થવા જેવું નથી. સ્વાસ્થ્ય સારું મળ્યું છે કે રૂપાળું શરીર છે કે તો એમાં કઈ મોહિત થવા જેવું નથી. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી. તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. એમાં જે દુઃખ છે તેને દુઃખે એટલે શરીરના દુઃખે. શરીરમાં દુઃખ છે, વેદના છે, તો એ વિશે વિચાર કરવા યોગ્ય આ આત્મા નથી. એનો વિચાર કરવા જેવું આત્માને હોય નહીં. તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. એને દુઃખે દુઃખી થાય એવો આત્મા છે જ નહીં. એટલે એનાથી આ ભિન્ન આત્મા છે, એ અને શરીર જુદા છે, એવી સ્પષ્ટ વાત એમના અંતરમાં હોય ત્યારે જ આવી વાત લખે કે તેને દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. એવું વિચાર કરવા વાળો આ આત્મા હોઈ શકે નહીં. પછી કેવી વિચારણા હોય તો આત્માને, તો એનો ઉત્તર અહીંયા પછી આગળ લખે છે. આત્માને આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પેલી દ્રષ્ટિએ મને એમ લાગ્યું કે અહીંયા અજ્ઞાને સોચવું
પછી તરત જ ખ્યાલ આવે છે કે કૃપાળુ દેવ શું આમાં કહેવા માંગે છે, કે આપણને અંતરમાં એમ થઈ ગયું છે કે આપણે જ્ઞાની થયા અથવા તો આપણને આટલું જ્ઞાન થઈ ગયું છે, આપણને આવડે છે ને આપણે જાણીએ છીએ, એમ કરીને આપણે આત્મા સંબંધી વિચારણા કરીએ છીએ. એને બદલે એમ સમજીને વિચારણા કરવી જોઈએ કે અમે તો અજ્ઞાની છીએ. જ્યાં સુધી પોતાને આત્માનો અનુભવ નથી થતો ત્યાં સુધી જે સમ્યક દર્શન પ્રગટ કરવા ઈચ્છે છે, જે મુમુક્ષુ છે, એને તો હંમેશા એ જ ભાવ રાખવો જોઈએ કે અમે અજ્ઞાની છીએ. આ જે શાસ્ત્રનું જ્ઞાન એ તો માહિતીરૂપ જ્ઞાન છે. જ્ઞાન તો આત્માનું જ્ઞાન હોય એને જ જ્ઞાન કહેવાય. એટલે આત્માને આત્મ અજ્ઞાને સોચવું કે અમને અજ્ઞાન વર્તે છે. આ જ્ઞાન સ્વભાવી આત્મા જે છે એ શક્તિએ જ્ઞાન સ્વભાવી હોવા છતાં વર્તમાન પર્યાયમાં એ અજ્ઞાની છે એમ એનો વિચાર કરવો. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ તો શક્તિ રૂપે છે, પણ પર્યાયમાં આ આત્માને હજી એનું ભાન જ્ઞાન અનુભૂતિ નથી, એટલે પોતાને વિશેષ પુરુષાર્થ કરવાની જરૂર છે. એમ આત્મ અજ્ઞાને સોચવું, પોતાના આત્માનું જ્ઞાન ભાન નથી એમ વિચારી અને પુરુષાર્થ કરવો. એટલે કહે છે કે આત્માને આત્મ અજ્ઞાને સોચવું, એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. એટલે એક જ વાત હોય કે આ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી સિદ્ધ સમાન હોવા છતાં વર્તમાન પર્યાયમાં કેમ અજ્ઞાન ભાવે રહ્યો છે. આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ વાત એને હોય નહીં. અને પછી કહે છે કે પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. શરીર વિશે જેને કોઈ મોહભાવ નથી, પ્રગટ એવા યમને સમીપ દેખવા છતાં, એટલે કે મૃત્યુ સામે દેખાતું હોય ત્યારે પણ એને એમ નથી થતું કે હવે આ દેહ છોડીને ચાલ્યા જવાનું છે, એમ નથી. એવા પુરુષને નમસ્કાર, એવા જ્ઞાની પુરુષને નમસ્કાર છે. અને કહે છે કે એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. બધાને આ વાતનું ચિંતન રહેવું જોઈએ. બહુ સરસ વાત મૂકી છે. સામે મૃત્યુ દેખાતું હોય છતાં પણ જેને શાંતિ હોય અને આ શરીર પ્રત્યે જરાય મૂર્છા ન હોય, જરાય મોહ ન હોય, શરીર પ્રત્યે સહેજ પણ રાગ ન હોય કે આ શરીરમાં થોડો વધારે વખત રહેવાનું થાય તો હું ધર્મ ધ્યાન વધારે કરીશ, એવો પણ વિકલ્પ જેને નથી, એવા મહાપુરુષને નમસ્કાર છે. જેને એમ પણ નથી કે અત્યારે મારું કાર્ય જે થઈ રહ્યું છે તે જ્ઞાન કાર્ય થઈ રહ્યું છે, હું ધ્યાન કરું છું, હું મારા સ્વરૂપની સમીપ જઉં છું, તો હજી થોડો સમય મને મળે આ શરીર સાથે રહેવાનો તો મારું કાર્ય થાય, એવો પણ જેને વિકલ્પ શરીરના લક્ષ્ય નથી. એટલે ભલે ને મૃત્યુ આવતું હોય તો આવે, અત્યારે આવે, સામે જ યમરાજા ઉભા હોય, એમ યમ છે એમ કહ્યું ને, એટલે યમને સમીપ દેખવા, એટલે અત્યારે જ યમ આવે એટલે તરત જ એ તો જીવ લઈ જાય એમ આપણે માન્યતા કરીએ ને, એ ઉપરથી વાત છે. એટલે કે મૃત્યુ સમીપ એકદમ આવી ગયું હોય તે છતાં એને શાંતિ હોય, એને હંમેશા એમ જ હોય, એને હંમેશા એમ જ હોય કે આ શરીરને કારણે કઈ હું જ્ઞાન કરું છું એમ નથી. જ્ઞાન તો મારો સ્વભાવ છે, જ્ઞાન તો મારો સ્વભાવ જ છે. બીજું શરીર હશે ત્યાંય હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ રહેવાનો છું. એટલે આ શરીરને કારણે હું કઈ કરું છું એમ નથી. જેને સમય ઓછો બાકી રહ્યો હોય, પોતાને લાગતું હોય કે હવે ખૂબ વૃદ્ધાવસ્થા છે, રોગ થયા હોય અથવા હવે એમ લાગતું હોય કે હવે બચી શકાશે નહીં, ત્યારે પણ અંતરમાં જો આ ભાવ હોય કે અમે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છીએ, તો જ્ઞાન સ્વભાવ કાંઈ ચાલ્યો જવાનો નથી. બસ એનું જ એકમાત્ર લક્ષ્ય રહ્યા કરે. અને પછી એવા જ લક્ષ્ય સહિત જ્યારે એ દેહનો ત્યાગ કરે છે તો એની ગતિ પણ એવી જ થાય છે અને એવા અનુસંધાન એને પ્રાપ્ત થઈ જ જાય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એ ક્યાં જવાનો છે? બીજે ક્યાં જવાનો છે? બીજા શરીર સાથે, બીજા દેહ સાથે જવાનું થયું
તો એ કર્મના નિમિત્તે જે થયું છે તો ત્યાં ક્યાં એ અનંતકાળ વિતાવવાનો છે? એ શરીર સાથે એને અમુક સમય સુધી જ રહેવાનું થશે. પર્યાય તો બદલાવાની છે ને. જે ગતિમાં ગયો છે એ ગતિમાં એ ક્યાં હંમેશને માટે ચાલ્યો જવાનો છે? એટલે એવા વિચાર સહિત પોતે ગમે તે સંયોગો હોય, ગમે તે ઉપાધિના સંયોગો હોય, ગમે તેવા પ્રતિકૂળ સંયોગો હોય, શરીરમાં ખૂબ પ્રતિકૂળતાના સંયોગ હોય, તો ધર્મના નામે પણ એ વ્યાકુળ ન થાય, ધર્મના નામે પણ એ ચિંતિત ન થાય, અને માત્ર પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો જ્ઞાન સ્વભાવે જ રહેવાનો છે, હંમેશને માટે એમ જ રહેવાનો છે, એમ કરીને વિશેષપણે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થવાનો, પરિણમવાનો પ્રયત્ન કરે. આવું જ સાધક જીવને વિશે હોવું જોઈએ. મહાપુરુષોને એમ જ હોય છે, કાંઈ દેહને વિશે મૂર્છા નથી. જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે મહાપુરુષ છે. એવા મહાપુરુષને નમસ્કાર છે. ગજસુ કુમારનું ઉદાહરણ આપણે લઈએ છીએ તો એ વાત આપણને બહુ સ્પષ્ટ થાય છે કે જ્યારે દીક્ષા લઈ અને સ્મશાનમાં ઉભા છે અને પેલો ઉપસર્ગ કરે છે માથા ઉપર, એ રીતે ધગધગતા અંગારા મૂકીને, તો પણ પોતે પોતાના ધ્યાનમાંથી ચલિત નથી થતા. કેવી અદભુત દશા! શરીરને વિશે જરાય છે એ મૂર્છા? એ દેહને વિશે જરાય મૂર્છા છે? આ વાતને સમજવાની ખાસ જરૂર છે. આપણે નાના નાના કારણસર, એક અથવા બીજા કારણે આપણે દેહને વિશે મૂર્છા કરીએ છીએ. ધર્મના નામે ખાસ કરીને તો કઈ ધર્મ ધ્યાન કરી શકાય ને, શરીર સારું હોય તો ધર્મ ધ્યાન કરી શકાય ને, એમ કરી અને ખરેખર તો આપણે દેહને વિશે મૂર્છા જ કરીએ છીએ, બીજું કાંઈ કરતા નથી. બહુ સમજવા જેવી વાત લખી છે કે જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી ને, ક્યારે કહે છે કે યમને સમીપ દેખતા છતાં, યમને સમીપ દેખતા છતાં, મૃત્યુને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. અને કહે છે કે એ જ વાત ચિંતવી રાખવી, એનું ચિંતન કરવું એ અમારે ને તમારે દરેકને માટે છે. આગળ કહે છે કે દેહ તે આત્મા નથી, દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. હવે ભેદ જ્ઞાનની વાત આખી અહીંયા લીધી છે, તત્વની વાત અહીંયા બે લીટીની અંદર બહુ જ સરળ શબ્દમાં સમજાવી છે કે દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. બંને ભિન્ન છે. બોલીએ છીએ, આપણે પણ બોલીએ છીએ, પણ એવું મહેસૂસ થાય છે આ દેહથી આત્મા જુદો છે એવી અનુભૂતિ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી એ શબ્દમાં રહે છે, અને એ શબ્દમાં રહેવા છતાં પણ એની દ્રઢતા તો કરી શકાય છે. આ શરીર રૂપે હું નથી એવી દ્રઢતા તો થઈ શકે છે, ખૂબ દ્રઢતા થઈ શકે છે. આનાથી હું જુદો, જે જ્ઞાન કરી રહ્યો છે તે જ હું જુદો ભગવાન આત્મા છું. એને દેહ સાથે સંબંધ નથી, ઇન્દ્રિયો સાથે સંબંધ નથી, મન સાથે સંબંધ નથી, વાણી સાથે સંબંધ નથી. દેહ, ઇન્દ્રિયો, મન, વાણી આ બધું જડ છે. એ જડ સાથે આ ચેતન એવા ભગવાન આત્માને કોઈ સંબંધ નથી. એ એનાથી તદ્દન જુદો ભિન્ન છે. દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી. એક ઉદાહરણ આપી એને કૃપાળુદેવ સમજાવે છે કે ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે તેમ દેહને જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. જો તુલના કેવી કરી છે, અત્યંત ભિન્ન છે એમ તુલના કરી છે. કેમ કે આપણે ઘડાને જોઈએ છીએ તો ઘડાથી તો આપણે અત્યંત ભિન્ન છીએ. એ તો પૂતગળ પરમાણુનો સ્કંદ છે ને આપણે એનાથી તદ્દન જુદા છીએ. એવી રીતે આ દેહને જોવો. દેહને જોનારો
એનો જાણનારો એ અને આ દેહ, આ શરીર, એ શરીર પણ પેલા ઘડાની જેમ પૂતગળનો સ્કંદ છે અને એનાથી હું અત્યંત ભિન્ન છું. જેમ આત્મા ઘડાથી જેટલો ભિન્ન છે, ઘડાને જાણનારો એનાથી એકદમ જુદો છે, એવી રીતે જોવાની વાત અહીંયા તો લખી છે. આપણે તો એમ કહીએ છીએ કે શરીર સાથે આ આત્મા રહ્યો છે, શરીરમાં આત્મા રહ્યો છે, એમ કહીએ છીએ. જયારે કૃપાળુદેવ તો એનાથી આગળ વધીને એમ કે છે કે ના, જેમ ઘડો જોનારો એનાથી જેટલો જુદો છે એટલો જ જુદો આ આત્મા શરીરથી છે. જેટલો ઘડાને જોનારો ઘડાથી જુદો છે, ભિન્ન છે, એટલો જ જુદો આ આત્મા શરીરથી છે. ઘડો ફૂટી જાય છતાં જોનારને કાંઈ થતું નથી. ઘડાના ટુકડા થઈ જાય છતાં જોનારને કાંઈ થતું નથી. જોનાર જ રહે છે. એટલે એટલો એ ઘડાથી જુદો છે. તો એ જ રીતે આ શરીરથી આત્મા એટલો જુદો છે કે શરીરનું ગમે તે થાય છતાંય આત્માને કાંઈ થતું નથી. આ તો બહુ મોટું સત્ય સમજાવી દીધું. ઘડો ફૂટી જાય, તૂટી જાય, એના રંગ બદલાઈ જાય, કોઈ એને લઈ જાય, તો એ જોનારને શું થાય છે? જોનાર તો જોનાર જ છે, એનો જાણનાર છે કે ઘડો. એવી રીતે કૃપાળુદેવ કહે છે કે આ શરીરને જોવું, કે આ શરીરમાં ફેરફારો થઈ જાય, એમાં રોગ લાગુ પડી જાય, એનો નાશ થઈ જાય, છતાં પણ આત્માને કાંઈ થતું નથી. આત્મા એનાથી તદ્દન ભિન્ન રહે છે. જેમ ઘડો પૂતગળ છે, એ જ્ઞાન કરી શકતો નથી, એ કંઈ જોઈ શકતો નથી, એવી રીતે આ દેહ પણ જ્ઞાન કરી શકતો નથી. એ પણ પૂતગળનો સ્કંદ છે. એ છિન્ન ભિન્ન થઈ જાય છતાં પણ હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ એવો ને એવો જ રહું છું, એવો ને એવો જ દેખવા જાણવા વાળો જ રહું છું. બહુ મોટી વાત લખી છે. આચાર્ય ભગવાને દેહમાં રહેલો અને દેહ સાથે રહેલો એવું કોઈ અપેક્ષાએ આત્માને વિશે કહ્યું હોય, એટલે આપણને આત્મા શરીર સાથે સંસાર પર્યાયમાં રહ્યો હોય એમાં બહુ આપણને કંઈ ગંભીર લાગતું નથી કે બરાબર છે, એમ જ છે, શરીર સાથે જ હોય. એની એ રીતની એકતા આપણને થઈ ગઈ છે કે જાણે કે સંસાર પર્યાયમાં છે તો શરીર સાથે હોવું જ હોય ને, શરીર સાથે હોય ને એ શરીર છે ને. અને કેટલીક વખત તો એમ પણ હોય કે આ શરીર છે તો આ બધું કરી શકે છે ને, વગેરે કેટલી માન્યતા થઈ જાય. કૃપાળુદેવે તે બધી માન્યતાનો અંત લાવી દીધો. કેવી દ્રષ્ટિ કરાવી કે ઘડાને જોનારને અને ઘડાને અત્યંત ભાવ છે, કાંઈ સંબંધ નથી, કોઈના કારણે કાંઈ જ થતું નથી. એવી રીતે આ શરીરને અને આત્માને સંબંધ છે. શરીરમાં જે થવું હોય તે થાય, તે છતાંય આ ભગવાન આત્મા એવો ને એવો જાણવા દેખવાના સ્વભાવ વાળો હંમેશા રહે છે. બહુ સુંદર વાત મૂકી છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી, અને ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય, વૃદ્ધિ, રૂપાદી પરિણામ જોઈ હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. આ વાત તો પહેલા કહી ને પછી પાછી એમ પણ કહે છે કે વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે, એવો જ અનુભવ થાય છે. આત્મા શરીરથી જુદો છે એ વાતનો અનુભવ થાય છે, એટલે એ અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. એમને એવો અનુભવ છે એટલે એ વાત લખે છે. અને એવો અનુભવ થયો છે તો હવે પછી દેહથી પોતે ભિન્ન છે એ તો વાત સ્વાભાવિક છે. તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય, એટલે દેહ ભિન્ન છે અને દેહનું જે કંઈ થવું એ પણ એનું પોતાનું કાર્ય
એના સ્વભાવ પ્રમાણે, એના ગુણ પ્રમાણે જે થવા યોગ્ય હોય તે થાય, એની પર્યાય જે થવા યોગ્ય હોય તે થાય. એ સ્વાભાવિક કાર્ય એનું છે. કોનું? એ પૂતગલના પરમાણુનો સ્કંદ બનવા અને એમાંથી સ્કંદમાંથી પરમાણુ છૂટા પડવા, એમ એટલે એ રીતે ક્ષય વૃદ્ધિ થવી, એ બધા પરિણામ જોઈ અને હર્ષ શોકવાન થવું એ કોઈ રીતે યોગ્ય નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે. એવો જ નિર્ધાર અમને અને તમને થવો જોઈએ અને એવો જ નિર્ધાર રાખવો જોઈએ. અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. જ્ઞાનીનો માર્ગ એટલે જિનેશ્વર કથિત માર્ગ. એ માર્ગમાં આ મુખ્ય વાત છે. શરીરથી જુદો હું ભગવાન આત્મા છું અને એટલા માટે શરીરમાં જે કંઈ થાય એ પ્રમાણે પોતે ન થવું, એની સાથે ન જોડાવું, એને કારણે વિચલિત ન થવું, એને કારણે વિભાવ ભાવે ન થવું, એને પોતાથી જુદા બીજા અન્ય દ્રવ્યની સ્વાભાવિક પ્રક્રિયા, સ્વાભાવિક પરિણમન સમજવું, એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. બહુ સરસ વાત લખી. અને એ પછીથી એક નાનકડી વાત એમણે લખી છે. કોઈક વાત પેલા એ પૂછાવી હશે, લખે છે કે વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂજે તો હવેના કાળમાં કઈ લાભ થવો સમજે. તો એ રીતે આ 425મો પત્ર અહીંયા પૂરો થાય છે. એ પછીથી એક નાનકડી વાત લખી છે 426મા પત્રની અંદર. એમાં પણ એ વાત લખી છે કે ભાવસાર ખુશાલ રાયજીએ એક 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બધાને જેને ત્યાં એવો પ્રસંગ થયો હોય એને, અને જેને ત્યાં એવો પ્રસંગ નથી થયો એને માટે, બધાને માટે આ વાત છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તે પછીથી 427મો પત્ર છે, આપણે લઈએ છીએ. આ પત્ર પણ મુંબઈથી લખાયો છે. સુદ 9 ગુરુવાર 1949 લખાયો છે આ પત્ર. કૃપાળુદેવ લખે છે કે તમો સર્વ મુમુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથા યોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ. નિરંતર હંમેશા જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ. સેવા એટલે એમને સેવવું, અને સેવવું એટલે જ્ઞાની પુરુષને સેવવું એટલે જ્ઞાની પુરુષની જે આજ્ઞા એ અનુસાર પ્રવર્તવું. કૃપાળુદેવની દ્રષ્ટિમાં જ્ઞાની પુરુષ કોણ છે? કૃપાળુદેવની દ્રષ્ટિમાં જ્ઞાની પુરુષ કોણ છે? જિનેશ્વર ભગવાન એમની દ્રષ્ટિમાં જ્ઞાની પુરુષ છે, સર્વજ્ઞ પરમાત્મા. અને એમની આજ્ઞાને માની અને પ્રવર્તન કરવું, એમને સેવવા, એટલે જિનેશ્વર કથિત માર્ગમાં પ્રવર્તવું. એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. કે છે કે જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ. તથાપિ આ દુષમ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ. બહુ દુષમ લાગે છે આ કાળ. દુષમ કાળની વાત તો આપણે અગાઉના પત્રમાં પહેલા કરી, 422ની અંદર વાત કરી કે કઈ રીતે દુષમ કાળ છે. અને એમાં એવા જ્ઞાની પુરુષની મિત્રાતો પ્રાપ્ત થવી અતિ અતિ દુર્લભ છે, દુષમ દેખીએ છીએ. અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. હવે એવા જ્ઞાની પુરુષ, એવા જિનેશ્વર ભગવાન તો આ કાળે મળવા મુશ્કેલ છે. તેથી એમના પ્રત્યે
જેમની સ્થિર બુદ્ધિ વર્તે છે, એટલે એમના પ્રત્યે. તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ જેની છે એવા, એટલે જે એવા સમ્યકદર્શી મોક્ષાર્થી મુમુક્ષુ જેમને આત્માનું જ્ઞાન ભાન થયું છે, એમને એવા જીનેશ્વર ભગવાન પ્રત્યે સ્થિર બુદ્ધિ છે. શું સ્થિર બુદ્ધિ છે? કે એમને કહેલા માર્ગમાં એ પોતે પ્રવર્તે છે, એમ સ્થિર બુદ્ધિ છે. એ જ માર્ગ સત્ય છે, એનાથી એ વિચલિત થતા નથી. સ્થિર બુદ્ધિ એટલે એ માર્ગથી વિચલિત ન થાય. જીનેશ્વર કથિત માર્ગમાં જે રહ્યા છે અને એનાથી વિચલિત ન થાય, એટલે એ જ માર્ગમાં સ્થિર બુદ્ધિ છે, એ જ માર્ગમાં રહ્યા છે. એટલે અહીંયા જે લેવામાં આવ્યા એ એવા મોક્ષાર્થીને લીધા છે કે જેને હવે કોઈ આ માર્ગને વિશે આશંકાય નથી, અને એમાં જ એ પોતે પોતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે કે જેમ ભગવાને કહ્યું એવું પોતાના સ્વરૂપમાં એકાગ્રતા સ્થિરતાનો જે પુરુષાર્થ કરી રહ્યા છે, અને એ સિવાય બીજી કોઈ માન્યતામાં, બીજા કોઈ મતમાં એ જતા નથી, કોઈ રીતે વિચલિત થતા નથી, એમ એ માર્ગમાં સ્થિર છે. કહે છે ને કે તેથી પ્રભુની નિશ્રાતો પ્રાપ્ત થાય એમ નથી. એ તો વાત પહેલા કરી દીધી. પરંતુ હવે કહે છે કે તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગ પૂર્વક ભક્તિ ભાવે રહેવાની પ્રાપ્તિ, સત્સંગ પૂર્વક ભક્તિ ભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. એટલે હવે એવા જે ધર્માત્મા છે એમના સંગમાં, કે જેના સંગે માત્ર સત્યની પ્રાપ્તિ થાય છે, પોતાના સ્વરૂપ સિવાય બીજી અન્ય વાતમાં એ પૂર્ણપણે ઉદાસીન છે, પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ પણ વાતમાં જેને રસ નથી, જેને એકમાત્ર સત એટલે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સમાન સ્વરૂપ, એનો જ સંગ જેને રૂચે છે, એવા સત્સંગ પૂર્વક ભક્તિ ભાવે રહેવાની પ્રાપ્તિ, એવો યોગ પ્રાપ્ત થવો તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. એટલે એવા ધર્માત્માઓનો સંગ થવો એ ભાગ્યરૂપ છે. એટલે કે એવા પુણ્યના કારણે, એવા પુણ્યના ઉદયને કારણે જ પ્રાપ્ત થાય છે. તથાપિ હાલ તો તેથી વિપર્ય પ્રારબ્ધ ઉદય વર્તે છે, પણ અત્યારે તો વર્તમાનમાં એનાથી ઊંધું એવો પ્રારબ્ધ ઉદય છે. એટલે કે અત્યારમાં કર્મનો ઉદય એવો છે કે એવો સત્સંગ પણ થઈ શકતો નથી. સત્સંગનું લક્ષ્ય અમારા આત્મા વિશે વસે છે. એટલે હવે સત્સંગનું લક્ષ્ય પોતાના સ્વરૂપને વિશે જ છે. સતનો સંગ કહ્યો ને આપણે, એટલે પોતાના જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એનો સંગ એ હવે અમને તો અમારા આત્મા વિશે હવે તો વર્તે છે. એવા ધર્માત્માનો સંગ અત્યારે નથી, અત્યારે એવા ઉદય નથી, એવું પ્રારબ્ધ અત્યારે નથી. તો પછી હવે અમને અમારા આત્મા વિશે એવો લક્ષ્ય રહે છે. એટલે સત્સંગનો લક્ષ્ય અમારા આત્મા વિશે વસે છે. તથાપિ ઉદય આધીન સ્થિતિ છે, અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનના પત્રની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધયોગ્ય પરિણામ નથી. ફરી બે વાત લખી દીધી કે દિનેશ્વર ભગવાન તો નથી, પહેલી વાત એ લખી દીધી. એમની નિશ્રા તો અમે ઈચ્છીએ જ છીએ, પણ આ કાળને વિશે એ નથી. એટલે એમને વિશે જેમને ખરેખર અંતરમાં એવો ભાવ વર્તે છે કે એ સિવાય બીજો કોઈ માર્ગ નથી, અને એ માર્ગ જેણે અપનાવ્યો છે, જે એ માર્ગમાં રહ્યા છે અને એ માર્ગમાં સ્થિર થયા છે, અચલ થયા છે, એવા મહાજ્ઞાની પુરુષોનો સંગ અમે ઈચ્છીએ છીએ. તો એવા સંગ તો પોતાના પુણ્યના ઉદય પ્રાપ્ત થાય,
પણ અત્યારે તો એ ઉદય પણ નથી વર્તતો. અત્યારે તો એટલે એવા જ્ઞાની પુરુષનો સત્સંગ પણ થતો નથી. ત્યારે હવે અમે અમારા સ્વરૂપને વિશે લક્ષ કરી અને એમ સત્સંગમાં છીએ. છતાં અમારા સ્વરૂપનું લક્ષ કરી અને અમે એમ સત્સંગમાં છીએ, છતાં પણ કર્મના ઉદયો તો વર્તે છે. એટલે કર્મના ઉદયોને આધીન સ્થિતિ છે. એમ નથી કે માત્ર અમે સ્વરૂપમાં સ્થિર થયા છીએ, એમ નથી. એટલે બીજું થઈ રહ્યું છે. એટલે ઉદય આધીન સ્થિતિ છે અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનના પત્રની પહોંચ માત્ર વિલંબેથી લખાય છે. એટલે એને કારણે એવું કંઈક થયા કરે છે. એટલે તમારા પત્રનો ઉત્તર આપી શકાતો નથી. પણ એનો અર્થ તમે બીજો ન કરશો, બીજી રીતે કોઈ એનો અર્થ ન કરશો. અને અમને એને કારણે કોઈ અપરાધ ભાવ લાગતો નથી. ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી. અમારા કોઈ એવા અપરાધ યોગ્ય પરિણામ નથી કે કોઈના પ્રત્યે દ્વેષ ભાવે કે કોઈના પ્રત્યે કે ઠીક છે લખાય છે તો લખીશું પછી જોઈશું, એવું કોઈ વિકલ્પ નથી. એમ દર્શાવવું છે. કેટલું મોટું વાક્ય છે. આખો પેરેગ્રાફ જે છે એ આમ જોવા જઈએ તો આખું વાક્ય છે અને કેટલી બધી વાત એમાં એક સાથે એમણે દર્શાવી દીધી છે. પોતાની દશાની પણ વાત કરી દીધી, પોતે શું ઈચ્છે છે એની પણ વાત કરી દીધી છે. અને એ નિશ્રા જે જોઈએ છે એવી પ્રભુની નિશ્રા નથી પ્રાપ્ત થતી, તો પછી વાત જ્ઞાની પુરુષનો ઈચ્છે છે એ પણ નથી, તો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વિશેષતાથી પુરુષાર્થ કરતા હશે, છતાંય બહારના જે પ્રસંગો વગેરે આવે છે એમાં પણ એમને એમનો ઉપયોગ જતો હશે. એટલે પેલાના પત્રનો ઉત્તર લખવામાં કદાચ ઢીલ થતી હશે, પણ છતાંય કોઈ એમાં બીજો કોઈ ભાવ નથી. એમ બધી વાત એક સાથે એક જ વાક્યની અંદર કૃપાળુદેવે આમાં ગૂંથી લીધી છે. બહુ સરસ રીતે બધી વાત કરી, પણ એમાંથી આપણને કેટલી બધી પ્રેરણા મળે એવી વાત છે કે જ્ઞાનીનો સત્સંગ, જ્ઞાની પુરુષ મહાપુરુષની નિશ્રા, જ્ઞાની પુરુષની નિશ્રા, મહાપુરુષની નિશ્રા પ્રાપ્ત થવી એ દુર્લભ છે. એવો પુણ્યનો ઉદય હોય ત્યારે થાય છે. એ વાત પણ પ્રાપ્ત થાય છે. અને જ્ઞાની પુરુષો પણ એ જ ઈચ્છે છે. જ્ઞાની પુરુષોને બીજો સંગ કંઈ ગમતો નથી. એ વાત પણ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. કૃપાળુદેવ જેવા પણ અને ગુરુદેવ જેવા પણ એમ કહે કે ભગવાનના વિરહ પડ્યા. ગુરુદેવ તો ઘણી વાર એવું કહે કે ભગવાન રહ્યા નહીં અને ભગવાનના વિરહ પડ્યા અને આ બધા વિવાદોમાં લોકો ચાલ્યા ગયા. કૃપાળુદેવ પણ એ જ વાત કરે છે. અત્યારે આ કાળને વિશે એવા પૂર્વના આરાધક જીવો જન્મ લેતા નથી. આ વાત કૃપાળુદેવે પણ કહી. એટલે પુરુષાર્થમાં ઘણું જોર લગાવીએ નહીં ત્યાં સુધી કાંઈ થતું નથી. કેમ કે વાતાવરણ જ એ નથી. જ્ઞાન, ધ્યાન, ધર્મનું કે મુમુક્ષુતાનું વાતાવરણ જ નથી. ભગવાનનો સમય એવો હોય છે કે તીર્થંકર ભગવાન જયારે વિચરતા હોય ત્યારે તો આખું વાતાવરણ જ એવું હોય છે કે તમારે ક્યાંક પડવાનું થાય તો પણ તમને પાછા એ નિશ્રા પ્રાપ્ત થાય, એવા જીવોનો સંગ પ્રાપ્ત થાય, એટલે બહુ સહેલું થાય. પણ આ કાળને વિશે બધું બહુ દુર્લભ છે. એટલે નાની નાની વાતમાં આવી અને આપણે બહાર પરના લક્ષ્ય અનેક પ્રકારના વિભાવ ભાવે થઈએ છીએ, એ છોડી અને વારંવાર સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા ધર્મ પ્રવૃત્તિ આદરવી. તો આજનો સ્વાધ્યાય આપણે આ રીતે પૂરો કરીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જય